હળવદ કોર્ટમાં મુદત માટે આવેલ બે ભાઈઓ પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે, જેમાં બંદૂક તાકીને બંને ભાઈઓ પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમજ છરી વડે હુમલો પર કરવામાં આવ્યો છે, જેથી ઈજાગ્રસ્તોને હાલ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને આ ઈસમોને શોધવા પોલીસે પ્રયત્નો હાથ ધર્યા છે। લોકચર્ચા મુજબ પ્રેમ પ્રકરણમાં આ હુમલો કરાયાનું સામે આવી રહ્યું છે। તમારું નામ શું છે? પંકજસિંહ દશરથસિંહ પરમાર, કયું ગામ તમારું? નવા દેવડી। નવા દેવડી। શું બનાવ બન્યો હતો? અમે મુદત ઉપર આવ્યા હતા ને અમારા ઉપર ફાયરિંગ કર્યા અને છરીના ઘોડા માર્યા। પેલા બધા કારથી ઉડાડ્યા અમને અને પછી પાઇપ ને એવી રીતે માર્યા। તમે કેટલા ભાઈઓ હતા? બે ભાઈ ને અમારા ભાણુભા ભેગા હતા। બરાબર। સામેના કોઈ શખ્સોને ઓળખો? ના, હું નથી ઓળખતો। બરાબર। હળવદ કોર્ટ નજીક આજે નવા દેવળિયા ગામના પંકજસિંહ દશરથસિંહ પરમાર, પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર અને અન્ય એક વ્યક્તિ મળી કુલ 3 વ્યક્તિઓ પર અજાણ્યા ઈસમોએ છરી ધાર્યા અને બંદૂક વડે હુમલો કર્યાનું સામે આવ્યું છે, તેમજ હુમલાખોરોએ બંદૂક તાકીને છરી વડે હુમલો કર્યો છે અને આ ઘટનામાં ફાયરિંગ થયું હોવાનું પણ માહિતી સામે આવી રહી છે અને સ્થળ પરથી એક બુલેટ પણ મળી આવી છે। ત્યારે હળવદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને મોરબી એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ